આજે ધોરણ 9 માં એકમ કસોટી છે ગુજરાતી અને વિજ્ઞાનની. વિજ્ઞાનનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. આજે આપણે જોવાના છે ગુજરાતી. ટોટલ વિદ્યાર્થી મિત્રો 3 ચેપ્ટર પૂછાશે, 15, 16, 17. વ્યાકરણમાં સમાસ, લેખન, ગદ્યાર્થ ગ્રહણ અને નિબંધ પૂછાશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જે ગદ્યાર્થ ગ્રહણ છે એ બધી વસ્તુ જોઈ લઈએ, જેથી તમને આઈડિયા આવી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જો આપણે વિચાર વિસ્તાર પત્ર નિબંધની વાત કરીએ તો આનામાંથી કોઈ પણ એક નિબંધ તમારી પરીક્ષામાં પૂછાશે. મેં જોયેલું સ્વપ્ન, મારો પ્રિય તહેવાર, આદર્શ વિદ્યાર્થી, પ્રજાસત્તાક દિન અને શિયાળાની સવાર. તમારા સ્કૂલમાં આનામાંથી કોઈ પણ એક પૂછાશે, બરાબર, 5 માર્ક્સમાં. તો તમે એક વખત વાંચી લેજો. આ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે ગદ્યાર્થ ગ્રહણની વાત કરીએ તો એમાં તો શું હોય છે, તમને એક સોરી ફ્રેન્ડ્સ, તબિયત સારી નથી છતાં પણ વિડીયો બનાવું છું તમારા માટે, તો સબસ્ક્રાઇબ કરી દેજો. ગદ્યાર્થ ગ્રહણમાં તો શું હશે વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રકારે પેરેગ્રાફ આપેલો હશે અને તમારે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, 4 ક્વેશ્ચન હશે અને એનો આન્સર લખવાનો છે. પહેલો ક્વેશ્ચન શું છે, લેખક કોને મળવા ગયા હતા? તો અહીંયા આપણે વાંચીએ તો ખબર પડે શું લખેલું છે કે બીજા દિવસે કાશીથી 3 કિલોમીટર દૂર એક ઉપાશ્રયમાં હું તેમને મળવા ગયો. સંતને મળવા જઈએ તો ખાલી હાથે ન જવું. તો ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો કોને મળવા ગયા હતા? સંતને મળવા ગયા હતા. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 માર્ક્સનું તમારી પરીક્ષામાં આ પૂછાશે, બરાબર. એક ગદ્યાર્થ ગ્રહણ હશે, આનામાંથી જ પૂછાશે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રશ્ન, બરાબર. આના તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. વિભાગ ડી તમારું 9 માર્ક્સનું હશે, 5 માર્ક્સનો એક નિબંધ અને 4 માર્ક્સનું ગદ્ય પદ્ય. એના પછી અહીંયા તમે સમાસ જોઈ શકો છો, સમાસ ઓળખાવો છે. એના પછી દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી. અને વિદ્યાર્થી મિત્રો તમારે નીચેનામાંથી સમાસની કઈ જોડ અયોગ્ય છે એ તમારે કહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો સમાસનો પ્રકાર. વિભાગ સી 3 માર્ક્સનો આવશે, સમાસ પૂછાશે. એના પછી આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આનામાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે 3 માર્ક્સમાં. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ગોપીએ અનુભવેલા હરિમિલનનું વર્ણન તમારા શબ્દોમાં. તમારો મિત્ર તમને કેમ ગમે છે એની સારી બાબતો જણાવો. જાગૃત અવસ્થામાં તમે અનુભવેલી કોઈ એક ભાવ દશાનું વર્ણન. પક્ષી જગત અને પ્રાણી જગતમાં તેમના બચ્ચાનું ધ્યાન કેવી રીતે રાખે છે. સારા કાર્યોની ફળની અપેક્ષા વગર થાય તે આવકાર્ય છે, બરાબર. આનામાંથી એક પૂછાશે સવિસ્તારમાં 3 માર્ક્સમાં. એના પછી જો આપણે 2-3 વાક્યોમાં વાત કરીએ તો અહીંયા તમારી સ્ક્રીનમાં 10 પ્રશ્ન છે, એનામાંથી કોઈ પણ 2 પૂછાશે, બરાબર. તો તમે સ્ક્રીનશોટ એક વખત લઈ લેજો. આના આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ડાયજેસ્ટમાં બહુ ઇઝીલી મળી રહેશે વિભાગ બીમાં. અને જો આપણે વિભાગ એમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આનામાંથી પણ 2-3 પ્રશ્ન પૂછાશે, 9મા નંબરથી લઈને 16મા નંબર સુધી. સ્ક્રીનશોટ લઈ લીધો, ચલો, વેરી ગુડ. અને 1 થી લઈને વિદ્યાર્થી મિત્રો 8 સુધી કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે, બરાબર. અને જો પહેલો વિભાગ હશે એમાં તો ખાલી જગ્યા ખરા ખોટા હશે. તો મારા સપનામાં કોણ આવ્યું હતું? હરિ આવ્યા હતા કે ઇન્દ્ર આવ્યા હતા? હરિ આવ્યા હતા, બરાબર. તો તમે એક વખત જોઈ લેજો. લાભશંકર ઠાકરનું ઉપનામ શું હતું? અને સાહિત્ય પ્રકાર છે, કૃતિ છે, વિષય છે, બરાબર. એના લેખક છે, કર્તા છે. એ તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાશે. તો ટોટલ જે તમારું 25 માર્ક્સનું પેપર હશે એ ખૂબ જ સરસ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. મહેનત કરજો, આવતા વર્ષે 10મા ધોરણમાં આવશો. આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ફરી એક વખત તમે સ્ક્રીનશોટ ના લેતું હોય તો લઈ લેજો. પ્રથમ વખત આયા હોય તો નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.